ગુજરાતમાં ધરપકડ કરાયેલા આતંકવાદીઓની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે। પૂછપરછ સમયે આતંકવાદીઓએ અનેક મહત્વપૂર્ણ ખુલાસાઓ કર્યા છે। તેમણે હુમલાની તૈયારી માટે અમદાવાદ, લખનઉ અને દિલ્હી જેવા શહેરોમાં જાસૂસી કરી હતી અને આતંકવાદી હુમલાઓ દ્વારા તેમને ભયભીત કરવાનું કાવતરું પણ ઘડ્યું હતું। આતંકવાદીઓની યોજનાઓ સાંભળીને સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે। આતંકવાદીઓના જણાવ્યા અનુસાર અમદાવાદમાં ભીડભાડવાળા વિસ્તારોનો નકશો તૈયાર કરવામાં આવ્યો હતો અને લખનઉમાં આરએસએસ કાર્યાલયને પણ નિશાન બનાવવાની યોજના હતી। દિલ્હીમાં આતંકવાદીઓની નજર આઝાદપુર મંડી વિસ્તાર પર હતી। પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આતંકવાદીઓ રીઝન નામનું ઝેર વિકસાવી રહ્યા હતા, જેનો તેઓ હજારો લોકોને મારવાનો ઈરાદો ધરાવતા હતા। પોલીસ પૂછપરછ દરમિયાન એક મહત્વપૂર્ણ ખુલાસો પણ થયો છે કે આતંકવાદી આઝાદ શેખે જમ્મુ કાશ્મીરમાં એક અઠવાડિયું વિતાવ્યું હતું, જ્યાં તેણે કેટલાક સંવેદનશીલ વિસ્તારો વિશે માહિતી ભેગી કરી હતી। આતંકવાદીઓએ દરેક સ્થળે હવામાન, શહેરી લેઆઉટ અને ટ્રાફિક વિશે વિગતવાર માહિતી એકત્રિત કરી હતી અને તે બાદ જ આતંકવાદી યોજનાઓ બનાવવાનું શરૂ કર્યું હતું। પોલીસ હાલમાં આતંકવાદીઓના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ સાથે કામ કરી રહી છે। બધા જ આતંકવાદીઓ પાકિસ્તાનના સંપર્કમાં હતા। તેમના હેન્ડલરોના આદેશ પર કામ કરી રહ્યા હતા। તેમના પાકિસ્તાની હેન્ડલરોના ઇશારે આતંકવાદીઓએ ભારતમાં મોટા નરસંહારની યોજના બનાવી હતી। તેઓ રીઝન નામના ઝેરથી લોકોને મારવાની યોજના બનાવી રહ્યા હતા। આતંકવાદી અહેમદ સૈયદ તેમની યોજનાઓને અમલમાં મૂકવા માટે ઘણા દિવસોથી રીઝન ઝેર એકત્રિત કરી રહ્યો હતો। આતંકવાદી અહેમદ હૈદરાબાદમાં એક હોટલનો માલિક પણ છે। 2008થી 2013 સુધી ચીનમાં રહેતો હતો અને ત્યાં એમબીબીએસનો અભ્યાસ કરતો હતો। અહેમદ અનેક આતંકવાદી સંગઠનો સાથે સતત સંપર્કમાં રહ્યો। પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું છે કે ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાની આતંકવાદી અને આઈએસકેપીના હેન્ડલર અબુ ખાદીજાના સંપર્કમાં હતા। સૈયદ અહેમદ ત્રણ આતંકવાદીઓમાં સૌથી શિક્ષિત છે। તેની ઉંમર 35 વર્ષ હોવાનું જાણવા મળે છે। સૈયદ અબુ ખાદીજાના નિર્દેશ પર કામ કરી રહ્યો હતો અને પરિણામે 6 નવેમ્બરની રાત્રિએ શસ્ત્રોની આપ-લે કરવાના ઈરાદેથી તેના સાથીઓ સાથે ગુજરાત ગયો। શસ્ત્રોના વ્યવહાર બાદ દેશભરમાં વિવિધ સ્થળોએ આતંકવાદી હુમલાઓ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું। પોલીસે આતંકવાદી સઈદ અહેમદ પાસે અનેક શંકાસ્પદ વસ્તુઓ, શસ્ત્રો અને અન્ય વસ્તુઓ જપ્ત કરી છે। તેના મોબાઈલ ફોનથી તેમના યોજનાઓના ઘણા રહસ્યો ખુલ્યા છે। સૈયદે આ વસ્તુઓ રાજસ્થાનના હનુમાનગઢમાં હૈદરાબાદના રહેવાસી અન્ય આરોપીઓ આઝાદ અને સોહેલ પાસેથી મેળવી હતી। ત્યારબાદ તે હૈદરાબાદથી પાછો ફર્યો અને સાયનાઇડ કરતાં વધુ ખતરનાક ઝેર તૈયાર કરવાનું શરૂ કરી દીધું। પોલીસ જણાવે છે કે આતંકવાદીઓ પાસેથી મળેલું ઝેર પાવડર સ્વરૂપમાં હતું અને તેને ખોરાકમાં ભેળવીને લોકોને આપવાનો પ્લાન હતો। ત્યારે અનેક એવા ખુલાસાઓ હજુ પણ સામે આવી શકે છે, જે ગુજરાતમાં પકડાયેલા આતંકવાદીઓના ઈરાદાઓને છતા કરે છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।